નમસ્તે દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે જે વિડીયો કરી રહ્યા છીએ વિષય છે સરકારી વકીલોની અપેક્ષિત પ્રમાણિકતા અને નૈતિકતા. આમ તો એવું છે કે આ પ્રમાણિકતા અને નૈતિકતા શબ્દ છે ને એ ઓલમોસ્ટ હવે ડિક્શનરીમાંથી નીકળી ગયા છે કે નીકળી જવાની તૈયારીમાં છે. પણ છતાં અમુક વ્યવસાયો એવા છે કે જેમાં આપણે એની અપેક્ષા બિલકુલ અસ્થાને ન ગણાય અને એમાં એ હોવી જ જોઈએ. વેપારી કદાચ માલમાં થોડી ભેળસેળ કરે કે વધારે નફો લે કે તો એ ચાલે, ચલાવી લઈ શકાય, એટલું બધું ડેમેજ એનાથી ન થાય, ને થાય તો આર્થિક ડેમેજ થાય. પણ ખાસ કરીને ડૉક્ટર્સ છે, એડવોકેટ્સ છે, આ બધા અમુક વ્યવસાયો એવા છે કે જે એક સામાજિક પ્રતિષ્ઠાવાળા છે. અને ડૉક્ટર જેવી રીતે શરીરનો ડૉક્ટર છે, એવી રીતે એડવોકેટ છે એ સમાજના ડૉક્ટર છે, અને એની પાસેથી આ વધારે અપેક્ષિત જ છે. અને એ જો જુનાગઢ જેવા, આપણે આમ તો જુનાગઢમાં રહીએ છીએ એટલે આપણને જુનાગઢની ખબર હોય, બાકી મારું એમ માનવાનું છે કે કાગડા બધે કાળા જ હોતા હશે. પણ અહીંયા શું છે કે આપણા ગિરનારી કાગડો હોય ને એ આખો કાળો હોય, બાકીના કાગડા હોય એ ડોકેથી થોડાક સફેદ હોય, પણ ગિરનારી કાગડા આખા કાળા હોય. એટલો જુનાગઢમાં ને એમાં બીજે ફેર છે. બીજી એક બહુ જ મહત્ત્વની બાબત એ છે કે જો પ્રાઇવેટ એડવોકેટ છે, પ્રાઇવેટ ડૉક્ટર્સ છે, એ બધા હજી કદાચ નૈતિકતા અને પ્રમાણિકતાના ધોરણ ચૂકે તો સમજી શકાય. પણ જ્યારે સરકારી દવાખાના, સરકારી ડૉક્ટરો કે સરકારી વકીલો એ જો નૈતિકતા અને પ્રમાણિકતા ચૂકશે તો લોકોનું શું થશે કે લોકો પછી ક્યાં જઈને પોતાનો બચાવ કરશે? અને જુનાગઢ જેવા નાના સેન્ટરમાં પણ જો એડવોકેટ્સ અને સરકારી એડવોકેટ્સની મિલીભગતથી આવા આઈસીયુમાં ને એવા સ્કેન્ડલ થઈ શકતા હોય તો મોટા મોટા સેન્ટરોમાં તો શું થતું હશે એ આપણે એક કલ્પના જ કરી લેવાની રહે કે જે ધ્રુજાવી દે એવી છે. આજે જ મારી પાસે એક વિડીયો આવ્યો છે, હું શેર પણ કરવાની છું, કે એક દીકરો છે એ પોતાના માના શબ્દના અંગૂઠા લઈ રહ્યો છે ડોક્યુમેન્ટ્સ ઉપર. તો આ બહુ હવે અધમતા અને નીચતાની સીમા આપણે વટાવતા જઈએ છીએ, અને એટલા માટે આટલે વખતે આ બોલવાની ફરજ પડી છે. ઘણું સહન કર્યું, ઘણા વર્ષો સહન કર્યું. ઇનફેક્ટ આ બધા અંગે બાર એસોસિએશનો અને બાર કાઉન્સિલોની પણ ફરજ બને છે કે આની ઉપર વોચ રાખે, ચેક રાખે અને આની સામે એક્શન લે. પણ કૂવામાં હોય તો અવાડામાં આવે, એટલે એની પાસેથી પણ બહુ અપેક્ષા નો કોઈ અર્થ નથી. આપણે વિથ પ્રોસિક્યુશન એડવોકેટની વાત કરતા હતા. મિત્રો, વિથ પ્રોસિક્યુશન એડવોકેટ એટલે કે ફરિયાદ પક્ષ પોતાના તરફથી પ્રાઇવેટ એડવોકેટ રાખે એને વિથ પ્રોસિક્યુશન એડવોકેટ કહેવાય. પણ કાયદાની આપણે વાત કરી કે આવા એડવોકેટોને કોર્ટમાં બોલવાનો કોઈ તક મળતી નથી કે હક નથી, એ માત્ર સરકારી વકીલને મદદ કરી શકે. એટલે આ એક જે કાયદા છે ને, આ એક કાયદો, એમાં હવે બહુ મોટા ફેરફારો સરકારી વકીલોના ધારાધોરણો જે રીતે નીચે જઈ રહ્યા છે ને કક્ષા જે રીતની નિમ્ન થઈ રહી છે, એ જોતાં આ કાયદામાં ને આ કલમમાં બહુ મોટે પાયે ફેરફાર કરવાની જરૂર છે. એ ફેરફાર થયા પછી પણ, ધારો કે થાય તો પણ, ખાસ કરીને ગંભીર ગુનાના મહત્ત્વના કેસો હોય, આઈપીસી 302 છે, 303 છે, પોક્સો છે, આઈપીસી 376 રેપ કેસ છે, આવા બધા જે કેસો હોય એમાં એડવોકેટોની ફીનું સ્ટાન્ડર્ડ પણ ઘણું વધારે હોય છે, અને સામાન્ય માણસને, સામાન્ય ફરિયાદીને એ પોસાઈ શકે એવું નથી હોતું. તો એ પણ કોઈ ઉપાય નથી. ધારો કે એને બોલવા દેવાનો કાલ સવારે કાયદામાં ફેર થાય તો પણ સરકારી વકીલો છે શાને માટે? સરકાર શેને માટે એ લોકોને આટલા પૈસા આપે અને રોકે છે? એણે તોમતદારોને શિક્ષા કરાવવા માટે સમાજને
ઉપયોગી થવા માટે તો સરકારે આ બધી વ્યવસ્થા કરેલી છે, સરકારી હોસ્પિટલોની, સરકારી ડૉક્ટરની, સરકારી વકીલોની, આઈએએસ આઈપીએસ અધિકારીઓની, આ બધાની. તો જો તોમતદાર ફરિયાદી પક્ષે એ પ્રોપર ન થતું હોય અને પ્રાઇવેટ એડવોકેટ જ રોકવા પડતા હોય વિથ પ્રોસિક્યુશન, તો આ બધા કામના શું છે? પહેલી વાત એ. બીજી વાત એ કે આ બધાને પોસાતી વાત નથી. ત્રીજી વાત એ કે ધારો કે લીગલ એડમાં પણ એપ્લાય કરવાથી ફ્રી વકીલો મળી શકે છે, પણ એ પણ બધા આપણે જાણીએ જ છીએ. અહીંયા મિત્રો મને બહુ જ દુઃખ થાય છે કે આપણે આપણી જાતે આપણા કપડાં ઉતારવા પડે છે, પણ એ પણ આપણે જાણીએ છીએ કે લીગલ એડના એડવોકેટ્સ પણ મોટે ભાગે આવ ભાઈ હરખા આપણે બે સરખા જેવા હોતા હોય છે, અને એમાં પણ કંઈ બહુ ભલી વાર નથી હોતી કે જેનાથી ફરિયાદી વકીલોને ઉપયોગી થઈ શકે. તો આનું પરિણામ એ આવે છે કે તહોમતદારો એકદમ હિંમતવાળા થઈ ગયા છે. એ એકદમ કોઈથી ડરતા નથી, અને એને ખબર છે કે જો પૈસા હશે, ખિસ્સું ગરમ હશે, લાગવગ હશે, તો ગમે તેવો ગુનો કરશું તો પણ પહોંચી જ વળાશે. આપણું કોઈ કાંઈ બગાડી લેવાનું નથી, અને એડવોકેટો આપણા ખિસ્સામાં છે. તો આ એક જે ખાસ કરીને વ્હાઇટ કોલર ક્રાઇમ્સ અને ક્રિમિનલ્સની જે હિંમત વધતી જાય છે, અને આવા એડવોકેટ્સની સમાજ ઉપર, બાકીના એડવોકેટ ઉપર જે દાદાગીરી, પોલીસ ઉપર, વહીવટી તંત્ર ઉપર, આ બધા ઉપર જે દાદાગીરી, વહીવટમાં દખલગીરી વગેરે પણ જે વધતી જાય છે, એ આ સમાજ માટે, આપણા વ્યવસાય માટે અને ગુનેગારો નાથી બચવા માટે એક બહુ જ ખરાબ નિશાની છે, અને ભવિષ્યમાં આનું પરિણામ ખૂબ જ ખરાબ આવી જ રહ્યું છે આમ તો, અને આવવાનું છે. એટલે આ એક બહુ ચેતવા જેવી બાબત છે. સરકાર પૈસા ચૂકવે છે તે ન્યાય અને ન્યાયતંત્રને એક કોઈ માલિક નથી થઈ જતી પૈસા ચૂકવવાથી, અને એ એટલા માટે પૈસા નથી ચૂકવતી કે જેનાથી ન્યાય બોદો બની જાય, અગર તો ન્યાયને બદલે અન્યાય થાય. તો આ તો તમે પૈસા ચૂકવીને પણ લોકોને અન્યાય કરો છો, અને માથે રહીને લોકોને ન્યાય ન મળી શકે એવી આખી વ્યવસ્થા તમે ઊભી કરી છે. તો તમે પૈસા કોના ચૂકવો છો? ટેક્સપેયરના, નાગરિકોના, મતદારોના. અને એ પૈસા તમે એટલા માટે ચૂકવો છો કે લોકોને ન્યાય ન મળે અને માથે રહીને લોકોને અન્યાય થાય. તો આ તો એક બહુ ખરાબ વાત કહેવાય. કોઈ પણ શાસન કોઈ પણ હોય, અહીંયા કોઈ પક્ષની કે એની કોઈ વાત જ નથી, બીજેપીની વિરુદ્ધની કે કોંગ્રેસની ફેવરની કે કોંગ્રેસની વિરુદ્ધની કે આપની કે કોઈ વાત નથી. અહીંયા શાસન જે કોઈ પણ હોય, પણ એણે એટલું તો ધ્યાન રાખવું જ જોઈએ કે એ જે પૈસા ચૂકવી રહી છે, એ જે હેતુથી ચૂકવી રહી છે, એ હેતુ બર આવે છે કે એનાથી તદ્દન ઉલટું પરિણામ આવે છે. તો આ એક બહુ જ ખરાબ બાબત થઈ રહી છે. એટલે પછી બીજી વાત એ છે કે આ લોકોનો જે આવી રીતે જે હિંમતને, જે ઇન્ટરફિયરન્સને એ બધું વધતું રહ્યું છે, તો એ પણ કોઈ સરકારી વકીલના પરવ્યુમાં કંઈ આવતું જ નથી. અને હોસ્પિટલોમાં જવું, અડધી રાત્રે હોસ્પિટલોમાં જવું, આઈસીયુમાં જવું, નોટરીના સનદનો દુરુપયોગ કરવો, આ બધું જે છે એ બહુ ખરાબ નિશાની છે. અત્યારે કદાચ તમને મારી વાત કડવી પણ લાગતી હશે અને ગળે ઉતરતી નહીં હોય. બીજું એવું છે કે લાગતા વળગતા દરેક એડવોકેટો છે એ એકબીજા સાથે એટલા બધા ઇન્ટરેસ્ટ અને સ્વાર્થથી કેસ બાબતમાં ને એમાં સંકળાયેલા હોય છે કે એ કાં તો હિંમત કરી શકતા નથી, અને કાં તો એનો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ સંકળાયેલો હોય એટલા માટે બોલી શકતા નથી. તો મિત્રો, ડરવાનું કોઈ કારણ જ નથી. હું અવારનવાર કહું છું કે જે કરે છે, જે ખોટું કરે છે, એને ડર નથી. અને તમે શું કામ એટલા બધા ડરીને જીવો છો, કે શું કામ એને એટલા બધા માથું ઊંચકતા નથી કે પેલું કરી શકતા નથી? આ એક બહુ ગંભીર બાબત છે, અને આ વ્યવસાય માટે તો બહુ જ ગંભીર બાબત છે કે જો આપણે ડરશું તો હિંમત કોણ કરશે? એટલે જેનો વ્યવસાય જ લડવાનો છે, જેનો વ્યવસાય જ નિર્ભીકતાનો છે, એ જો આપણે પણ ડરવા માંડશું ને આવા બધા તત્વોને જો સહન કરવા માંડશું, તો સમાજ પાસેથી, લોકો પાસેથી કોઈ અપેક્ષા રાખવાનો આપણને કોઈ અધિકાર જ નથી.
શાસક તો ઠીક છે, એનો પોતાનો સ્વાર્થ સધાતો હોય, એનું પોતાનું લગવું ચાલુ રહેતું હોય, આ બધી સોનાની ઈંડા આપતી મુરગીઓ હોય, એટલે શાસનને તો ક્યારેય આપણી ચિંતા થવાની નથી કે કરવાની નથી. આપણે જ આપણી ચિંતા કરવી પડશે, આપણે જ વિરોધ વ્યક્ત કરવો પડશે, આ બધાની સામે માથું ઊંચકવાનું હશે. અને આપણે, તમે એમ ન માનતા કે આપણે શું, અથવા તો આપણી સાથે ક્યાં કંઈ થયું છે. આજે બીજાની સાથે થાય છે એ કાલે આપણી સાથે પણ બનવાનું જ છે. મેં તમને કહ્યું કે પેલી એક ભાઈ દીકરાનો વિડીયો છે કે જે માના શબ્દના અંગૂઠા લઈ રહ્યો છે. એટલે આ માત્ર કોઈ મહંતની વાત નથી, આ કોઈ ધાર્મિક સંસ્થાઓની વાત નથી, આ આપણા બધાની સાથે બની શકે એવી વાત છે. પણ કરુણતા એ છે કે હવે પછી ધર્મ સંસ્થાઓને આ લોકોનું ઓઠું છે ને આ લોકોને ધર્મ સંસ્થાઓનું ઓઠું છે. ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ તરીકે થઈ જાય અને પછી એના ઓઠા નીચે આ એના પૈસા વાપરે ને આ આના પૈસા વાપરે ને એના ઓઠા નીચે બધી ઇલીગલ એડવાઇઝીસ અપાવવા માંડે અને આ બધું થવા માંડે, તો આપણને ભવિષ્યમાં બચાવનાર કોઈ નહીં રહે અને તે પછી આપણને રોવા માટેની કોઈ જગ્યા પણ નહીં રહે. એટલે મિત્રો, ચેતી જજો. અને આવું જ્યાં કાંઈ પણ દેખાય, કોઈ પણ સેન્ટરમાં દેખાય, જ્યાં ક્યાંય પણ દેખાય, ત્યાં ભલે આપણું કોઈ સાંભળે કે ન સાંભળે, બચાવ મળે કે ન મળે, પણ એટલીસ્ટ રજૂઆત તો થવી જ જોઈએ કે જેથી કોઈ બોલનાર નથી કે આપણું કોઈ શું કરી લેવાનું હતું એવું તો ન જ થાય. હું કહું છું એમ કે એવું નથી કે શાસનને ખબર નહીં હોય. શાસનને ખબર ન હોય તો એની બેદરકારીને બેજવાબદારી કહેવાય, અને એને ખબર હોય તો એ સ્પષ્ટપણે એની ભાગીદારી કહેવાય, જે આપણને બધાને ખબર જ છે અને જે ઓપન સિક્રેટ છે. પણ એને ઉજાગર કરવાનો હવે સમય પાકી ગયો છે. એટલા માટે હું આ વિડીયો આપની પાસે લઈને આવી હતી. થેન્ક્સ ફોર યોર કોઓપરેશન. જો આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય, ગમ્યો હોય, એક એડવોકેટ તરીકેનો આપણા આત્મા થોડો ઘણો પણ જીવતો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. અને આપના આ અંગેના મંતવ્યો, કોઈ પણ કડવા અનુભવો, કંઈ પણ વગેરે શેરિંગ આપ કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 94280883 9428014823. ચોક્કસ આપ મારી સાથે શેર કરી શકો છો. આપનું નામ, આપનું તમામ શેરિંગ, આપની વાતો, આ બધું ચોક્કસપણે ગુપ્ત રહેશે, કારણ કે ગુપ્તતા એ આપણા ધંધાના એથિક્સ છે. અને એટલીસ્ટ હું તો એથિક્સથી જ ધંધો કરવામાં માનું છું, એટલે આપને ભરોસો હશે જ મારો. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ. જય હાટકેશ.